श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रैलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेद्य त्वां श्री श्री वल्लभे मे निखिल बुद्धजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके। गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कदम्ब केरी डालो बोले श्रीकृष्ण शरणं मम यमुना केरी पाड़ो बोले श्रीकृष्ण शरणं मम। ब्रज 84 कोश बोले श्रीकृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्रीकृष्ण शरणं मम। कमल कमल पर मधुकर बोले श्रीकृष्ण शरणं मम डाड़ डाड़ पर पक्षी बोले श्रीकृष्ण शरणं मम। वृंदावन ना वृक्षो बोले श्रीकृष्ण शरणं मम गोकुलियानी गायो बोले श्रीकृष्ण शरणं मम। कुंज कुंज वन उपवन बोले श्रीकृष्ण शरणं मम ब्रज भूमि नारज कण बोले श्रीकृष्ण शरणं मम। रास रमन्ता गोपी बोले श्रीकृष्ण शरणं मम धेनु चरावता गोपो बोले श्रीकृष्ण शरणं मम। रास वाजाने तबला माँ बोले श्रीकृष्ण शरणं मम शरणाईने तंबुर माँ बोले श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम
શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જતિપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વિરહી જનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુમોદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટપ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, રોમ રોમ વ્યાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટપ્રહર આનંદે બોલે. મહામંત્ર મન મોદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ રસપાન જેમની કૃપા છાયામાં થઈ રહ્યું છે, સર્વપ્રથમ એવા નિકુંજનાયક શ્રી મદન મોહન પ્રભુ નટવર પ્રભુના યુગલ ચરણ કમલોમાં દંડવત પ્રણામ કરીએ. ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામના 14મા શ્લોકમાં આપણે પ્રવેશ કર્યો
મુક્તો જ જેમના સમીપ રહી શકે, જાય શકે, એવું જે સ્વરૂપ કૃષ્ણનું, સંસારી જેમને સ્વપ્ને પણ ના અનુભવી શકે. કેમ કે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જ્યાં વિષયો ભરેલા છે, જ્યાં સંસાર ભરેલો છે ને, ત્યાં હરિનો આવેશ ક્યારેય થઈ શકતો નથી. મુક્તોની રતિને વધારનારા, મુક્તાનામ રતિવર્ધન, જે સર્વ સંસારિક બંધનોથી મુક્ત થયેલા છે અને પ્રભુમાં જ અનુરક્ત થયેલા છે, એમની જે દિવ્ય પ્રેમ ભક્તિ છે એને અનુક્રમે લીલા દ્વારા, સ્વરૂપ દ્વારા, નામ દ્વારા વધારનારા, એની પ્રીતિને વધારનારા. કેમ કે પ્રેમાપી હરિણા કૃતમ, પ્રેમ પણ ભગવાન જ દાન કરે. અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠ સન પ્રેયસામપી અતો મહિમ રતિ કુર્યાત દેહાદિર્યત કૃતે પ્રિય. બ્રહ્માજીને ભગવાન આજ્ઞા કરે છે કે જે કાંઈ પ્રિયતા સંસારમાં આપણે જોઈએ છીએ ને, કાંઈક પ્રિય લાગવું, એ જે પ્રેમનો ભાવ છે ને, એનો સોર્સ ભગવાન છે, સ્ત્રોત એનો ભગવાન છે. પ્રેમ હરિ કો રૂપ है और હરિ પ્રેમ સ્વરૂપ. હું આત્મરૂપ છું, પ્રેષ્ઠ સન પ્રેયસામપી, પ્રિયથી પણ પ્રિય હું છું. ગામ સારું લાગે, ગામ આપણને આપણું પ્રિય લાગે, આખી દુનિયામાં ફરો પણ એમ થાય કે રાજકોટ જેવું નહીં. શું કામ? કેમ કે આ ગામમાં આપણું ઘર છે. ઘર પ્રિય લાગે, ગમે એટલી સારામાં સારી હોટલોમાં જઈને રોકાવો પણ થોડાક દી થાય એટલે ઘર સાંભળે. ઘરમાં પ્રિયતા એટલે છે કે એમાં આપણો દેહ સંબંધી રહે છે. દેહમાં પ્રિયતા એટલે છે કે એમાં આત્મા રહે છે. અને આત્મામાં પ્રિયતા એટલે છે કે એમાં પરમાત્મા અવસ્થિત છે. તો એ જે પ્રેમનો પ્રવાહ છે ને, એ ત્યાંથી આવે છે. એ પ્રવાહ જ્યારે બાર તરફ નીકળે એટલે સંસાર પ્રગટ કરે, અને એ ભીતર આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત, એ ભીતર તરફ જ્યારે જાય ત્યારે ભક્તિને પ્રગટ કરે. તો આપણા હૃદયમાં જે ભાવ છે, જે પ્રીતિ છે, એને વધારનારા પણ ભગવાન જ છે. એ કોઈ આપણા પ્રયત્ન, આપણા સાધનથી નથી થતું. એ થવાનું હોય તો મારા વાલા અત્યાર સુધી બધાને માનસી સિદ્ધ થઈ ગઈ હોય. હા, જે કાંઈ સેવા કથાનો ક્રમ, જે જીવન શૈલી શ્રી આચાર્ય ચરણે આપણને આપી છે, એ એટલે જ આપી છે કે આપણો રાગ ભગવાનમાં લાગે. અને ભગવાનમાં રાગ લાગશે ને તો આપોઆપ એ પ્રેમના સામર્થ્યથી વૈરાગ્ય તો આપોઆપ આવશે સંસારનો. એ જ વાતને ભક્તિવર્ધિનીમાં અનુક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસનની દશા ત્યાં બતાવી કે સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ. જેમ જેમ ભગવાનમાં સ્નેહ વધતો જાશે તેમ તેમ સંસારિક સ્નેહ રાગ ઘટતો જાશે. જેમ જેમ એટેચમેન્ટ ભગવાનમાં લાગવા માંડશે, આસક્તિ જેમ જેમ પ્રભુમાં લાગવા માંડશે, તેમ તેમ સાંસારિક આસક્તિઓ જે છે એ બંધન કપાતા જશે. અને વ્યસન દશામાં તો પછી ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ.
તો નિરંતર એવી લીલાઓ કરવાવાળા કે જેનાથી જે પ્રેમી ભક્તો છે એમના ભાવનું વર્ધન થાય, એમના હૃદયમાં રહેલી જે પ્રીતિ છે એ નિત્ય નિરંતર દ્રઢ થતી જાય, વૃદ્ધિ પામતી જાય. મુક્તાનામ રતિવર્ધન, એટલે જે આત્મારામી મુનિઓ છે એ પણ કૃષ્ણની નિષ્કામ ભક્તિમાં જ રત રહેલા છે. હવે આગળ નામ કહે છે ભક્ત કાર્યૈક નિરત. પ્રભુ કેવા છે? ભક્તોના કાર્યોને કરવામાં નિરંતર પ્રયત્નશીલ. સુરદાસજી ગળું સુકાય છે, સાથે છોકરો હતો એ ક્યાંય વહી ગયો અને ભગવાન પોતે જલનો પ્યાલો લઈ અને સુરદાસજીને, જે ભક્તના કાર્ય કરવામાં જ નિરંતર પ્રયત્નશીલ છે, ભક્તોના ભજન રૂપ કાર્યને વધારનાર, દીન ભક્તોના બધા જ કાર્યોને સફળ કરવાવાળા, એમાં જ પ્રભુ લીન છે. એટલે ત્યાં ભક્તાધીનતા આપની બતાવે છે. અને એ ભક્તાધીનતા સૌથી વિશેષ આપણે વ્રજમાં, વ્રજલીલામાં જોઈ શકીએ. શેષ મહેશ ગણેશ સુરેશ દિનેશ હુજાહી નિરંતર ધ્યાવે, તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એ ભક્તોના કાર્યોને નિરંતર કરવા વાળા, ત્યાં આપનું ઐશ્વર્ય વીર્ય આદિ જે અલૌકિક ગુણો છે એને પણ છોડી દે છે. એટલા માટે યુધિષ્ઠિર આદિ જે પાંડવો, એમના બધા જ કાર્યોને સફળ કરવામાં, બાકી મારા વાલા મહાભારત એટલે દુસ્તર યુદ્ધ, એવું યુદ્ધ કે જેમાંથી જીવિત કોઈ બચી ન શકે. અને સામે અક્ષોણી સેના, ભગવાનની જ સેના હતી, અને કોઈ નબળા લોકો નહોતા સામે. એક એક મહારથી હતા કે જેનાથી ધરા થરથર કાપતી. એવા દ્રોણ જેવા, ભીષ્મ પિતામહ, કર્ણ, દુર્યોધન, આ કોઈ સાધારણ વ્યક્તિઓ નહોતા, મોટા યોદ્ધાઓ, વિરલા યોદ્ધાઓ હતા. એની સામે જીતવું તો ભગવાન સાથે હતા. બાકી એ જ અર્જુન લૂંટાઈ ગયો ને, એકલો હતો. હા, કાબે અર્જુન લૂંટિયા, વહી ધનુષ વહી બાણ. પણ ભગવાન આગળ બેઠા બેઠા બધાના આયુષ્યનું હરણ કરી લે ત્યારે અર્જુનના તીર કામ આવે. એ જ ભગવદ્ ગીતામાં આપે વિરાટ સ્વરૂપમાં એને બતાવ્યું કે આ બધાને તો પહેલેથી જ હું મારી ચૂક્યો છું, તારે તો હવે ખાલી કામ આગળ વધારવાનું, ફોર્માલિટી કરવાની છે. આનું નક્કી તો છે જ, બધા એ કાલ સ્વરૂપ મારા મુખમાં જ પ્રવેશ કરશે. તો પાંડવોના પણ દરેક કાર્યો આપના લીધે સફળ થયા. વાર્તા સાહિત્યમાં પણ એવા અનેક પ્રસંગો આવે છે કે જ્યાં ભગવાન પોતાનું ઐશ્વર્ય છોડીને રાજા જયમલ સેવામાં, અને મંત્રી દિવાન આવીને કહે કે બીજા રાજાએ ચડાઈ કરી છે, યુદ્ધ ચાલુ છે, રાજા સેવામાંથી નિવૃત્ત ના થાય. મંત્રી એકદમ ચિંતામાં કે શું થશે આમાં. પણ પોતાના ભક્તનું નમતું થાય એ ભગવાનને ના પોસાય. અને મદન મોહનલાલ આપ પોતે રાજા જયમલનું સ્વરૂપ ધરીને યુદ્ધ મેદાનમાં પધાર્યા. બધું આટોપાઈ ગયું અને બાર પધાર્યા રાજા, ત્યારે ખબર પડી કે યુદ્ધ તો જીતાઈ ગયું ને બધું થઈ ગયું છે. ત્યારે મનમાં થયું કે અરે પ્રભુએ મારા માટે કેવડો શ્રમ લીધો, અને એ યુદ્ધના નિશાન હજી આજ પર્યંત, અદ્યાપી પર્યંત એ સ્વરૂપમાં દ્રષ્ટિગોચર થાય.
એવા ભગવાન આપણી ઉપર છે કે જે નિરંતર ભક્તના કાર્ય માટે જ પ્રયત્નશીલ આપ રહે છે. ભક્તનું નીચું થાય એ ભગવાનને પોસાય નહીં. તો પાંડવોના જેટલા, અને કુંતી સ્તુતિમાં આગળ એ આવે છે ને કે કુંતીજી એ એક એક વસ્તુ યાદ કરે છે કે અમને ક્યાં ક્યાંથી આપે બચાવ્યા. એ આગળ આપણે જોશું કુંતી સ્તુતિમાં. પણ બળવાન બધા ખૂબ હતા, એમાં ના નહીં, પણ જો ભગવાન સાથે ના હોત તો પાંડવો માટે અઘરું હતું. તો ઉપાધિ વાળું બધેથી બચાવ્યા. લાક્ષાગ્રહમાંથી ત્યાં અજ્ઞાતવાસમાં જ્યારે દુર્વાસા આવ્યા તો ત્યાં પણ કાર્ય કરી. તો ભક્તાધીનપણું તો પ્રભુના ચરિત્રમાં ઠેર ઠેર આપણે જોઈ શકીએ. અને પ્રભુ કેવલ પ્રેમને ભક્તિને આધીન છે. બાકી તો બાંધવામાં તો ઘણાએ કોશિશ કરી લીધી ને. દુર્યોધને બહુ ટ્રાય કરી પણ બાંધી ના શકે. અનિરુદ્ધ છે. નિરુદ્ધ તો ભગવાન પ્રેમથી જ થાય છે. અનિરુદ્ધનો મતલબ કે જેને કોઈ બાંધી ના શકે, એ તો પ્રેમથી જ બંધાય છે. અને એટલા માટે આ પ્રેમ ભક્તિના માર્ગમાં મારા વાલા આપના ઘરે આપની સેવા સ્વીકારે છે. તો કેમ કે એ મહાપ્રભુજીના વચનથી બંધાઈને બિરાજ્યા છે ને, એટલે આપણું બધું હાયલું જાય. હા, મહાપ્રભુજી કી કાની શું આરોગ્ય એમ કહીએ એટલે પ્રભુ બંધાયેલા છે. એક ભાઈએ મને પૂછ્યું કે આપણું નામ કેમ ના દઈ શકીએ, આપણે તો સેવા કરવા, આપણી કોઈ વેલ્યુ નથી. હા, આપણી ઓળખાણ મહાપ્રભુજીથી છે કે હું આ લાઈનનો છું, એટલે આપણે બધી વિનંતી કરીએ. હા, સ્વતંત્ર આપણા ભાવથી થોડી બંધાયેલા છે, એ તો મહાપ્રભુજી ગુસાઈજીના ભાવથી બંધાયેલા છે. એટલે એમનું નામ દેશો, જેમ વાર્તા સાહિત્યમાં આવે ને કે ઇન્સુ हिले. બાકી તો કોવું કહે કાહુ કી ના માને, અપને મન કી ગાય બખાને, એવા સ્વરૂપ છે. તો એ તો મહાપ્રભુજીના વચનથી બંધાયેલા છે. એટલે આપણું બધી પાલી આયલી જાય છે મારા વાલા. તો ભક્તના, એટલે ભક્તના વચનને પણ આપ મિથ્યા થવા ના દે. પેલા 3 તુંબાવાળા વૈષ્ણવની વાર્તા આવે અને કહ્યું કે અમારા રાજાને એવા આશીર્વાદ આપો, એને કોઈ પુત્ર નથી, એક વારસ આવી જાય. વૈષ્ણવ છે, ઉદાર મન. કહ્યું કે અરે એક શું 4 થશે. હવે જે રાજાનો જે બ્રાહ્મણ હતો શૈવ, શિવજીનો ખાસ ભક્ત, એણે કહ્યું હતું કે રાજા તમારા ભાગ્યમાં પુત્ર નથી. અહીંયા વૈષ્ણવે કહી દીધું કે 4 થાય, થઈ ગયા 4. ઓલાની આવી બહેની. રાજાએ કીધું કે ભાઈ તે તો કીધું તું કે છે નહીં ભાગમાં, આ જો 4 છોકરા થઈ ગયા. ઓલાને એમ થયું કે આ મહાદેવજી મારી યારે ખેલ કરી ગયા. એને પણ મહાદેવજીનો કૃપાપાત્ર બ્રાહ્મણ મહાદેવજીને વિનંતી કરવા લાગ્યો. શિવજી પ્રગટ થયા, કહ્યું કે મારી સાથે, હું આપનો ભક્ત છું, મારી સાથે આવી રમત આપે કરી. આપે મને કીધું તું કે આના ભાગ્યમાં પુત્ર નથી, અને હવે જોવો 4 પુત્રો છે. મહાદેવજી કે ઉભો રહે, તપાસ કરવી પડશે, કાંઈક આમાં રહસ્ય છે. અને પછી આવીને મહાદેવજીએ કહ્યું કે ભાઈ આ તો વૈષ્ણવના આશીર્વાદ છે, એમાં કાંઈ થઈ શકે નહીં. એ તો ભાગ્યને પણ પલટાવી દે ને, એ કૃષ્ણ છે મારા વાલા. તો ભક્તનું કાર્ય કરવામાં, અને એટલા માટે જ યો મદ ભક્ત સમે પ્રિય. આમ તો બ્રહ્મ રૂપે તો ભગવાન માટે બધા સમાન છે, ના કોઈ શત્રુ છે, ના કોઈ મિત્ર છે. પણ છતાંય ભગવાન કહે છે કે જે મારો ભક્ત છે ને, એ મને પ્રિય છે. ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્તિથી મને જાણી શકાય છે, ભક્તિ દ્વારા મારો અનુભવ કરી શકાય છે.
ભક્ત્યૈવ તુષ્ટિમભ્યેતિ હરિરન્યદ વિડંબનમ. બીજું બધું તો વિડંબન છે, રમત જેવું છે, એમાં કાંઈ ગંભીરતા નથી. એટલે આજે સેવા છોડીને આપણે જે કાંઈ ઉપાધિઓ કરીએ બીજી, બધું રમત છે, એનું કાંઈ ફલ પ્રાપ્ત થવાનું નથી. સાચું તો ભગવદ ભજનથી જ પ્રાપ્ત થશે. અને એટલા માટે શ્રી પરમાનંદદાસજીનું બહુ સુંદર કીર્તન છે. हरि भजन में कहाँ चाहियत है, नैन श्रवण रसना पद पान, ऐसी संपत जान मिली हो, जो न भजे ताकू बड़हान, नैन श्रवण रसना पद पान. हरिभजन में कहाँ चाहिए थे? हाँ, હવે તો એડવાઇઝરી કમિટી આજુબાજુ હોય એટલે એમ કે લે સેવા પધરાવી, હવે તો તું બંધાઈ ગઈ, હવે તો ક્યાંય ના જાય. હ તો અરે બંધાવા માટે જ અહીંયા આવ્યા છીએ મારા વાલા. હા, આપણને મોક્ષ બોક્ષ જોતું નથી, કાંઈ મુક્તિ જોતી નથી, આપણે તો કૃષ્ણથી બંધાવા માંગીએ છીએ. તો હરિભજનમાં શું જોઈએ? આ તો મારા વાલા આજે આપણે એટલી જડતાઓ કરી દીધી. પ્રભુ તો ભક્ત કાર્યૈક નિરત, બસ હૃદયમાં ભાવ હશે ને તો બીજી બધી અનુકૂળતા તો ઠાકોરજી કરી દેશે. ભક્ત માટે તો આપ સદૈવ તત્પર છે. આપણી તત્પરતા કેટલી છે તો એમાં ક્યારેય ભય નહીં રાખો. આ આશ્ચર્યની વાત છે ખરેખર કે આટલી જડતા આપણા, બાકી આપણી સેવા ક્રમમાં જેટલી ફ્લેક્સિબિલિટી છે મારા વાલા આપને ક્યાંય જોવા નહીં મળે. અને એનું જ્વલંત ઉદાહરણ છે વાર્તા સાહિત્ય. શ્રી આચાર્ય ચરણ, શ્રી પ્રભુચરણના સેવકો, આખી રેન્જ આપને એમાં મળશે. વિરક્તમાં વિરક્ત, જે ગરીબ છે, વિરક્ત છે, એને પણ સેવા એટલી જ સુંદરતાથી નિભાવી. રાજા રજવાડાઓએ એના સામર્થ્યથી નિભાવી. જે આપની પાસે છે એનાથી સેવા નિભાવો. એટલે પરમાનંદદાસજી કહે છે કે હરિભજન મેં કહા ચાહીએ તે, નૈન શ્રવણ રસના ઓર પાન. હાથ પગ હાલે છે, આંખે દેખાય છે, વાણી ચાલે છે, સુંદર સંભળાય છે, બધું ટનાટન છે. એટલે તો પ્રહલાદજી એમ કે બાલપણ અને યુવાની ઉત્તમમાં ઉત્તમ છે ભક્તિ કરવા માટે. હા હા, અને છોકરો કોક જો સેવામાં લાગી જાય તો મા બાપ ટેન્શનમાં આવી જાય કે હજી તો આને પરણાવવાનો ને હજી તો સંબંધ કરવાનો ને આમ કરવાનો, અત્યારથી ભગત બની ગયો. આ કાંઈ ઉંમર, ઈ જ ઉંમર છે ભક્તિની. પછી ગલઢા થઈ ગયા, આંખે દેખાતું નથી, હાથ ધ્રુજે છે, ઢાંકણીઓ ફેલ થઈ ગઈ, દાંત પડી ગયા, વાણી કામ નથી કરતી. ત્યારે ભગવાનને ટેન્શન થાય કે આ મારી કરશે કે મારે આની કરવાની. તો મારા વાલા, જ્યારે બધું ટનાટન ચાલે છે, શરીર એ ઉત્તમ છે, એને જ લગાડો સેવામાં નિરંતર. પ્રભુ ભક્ત કાર્ય એક નિરત, બીજી બંધી ચિંતા છોડી દો. ભક્તિ છે, હૃદયમાં ભાવ છે, તો ભગવાન બધા કાર્યો પાર પાડશે. એસી સંપત જાન મિલે હો, જો ન ભજે તાકુ બડિહાન, નૈન શ્રવણ રસના પદ પાન,
પૂરબ પુણ્ય સુકૃતન કો ફલ અતિ દુર્લભ માનુષય અવતાર પાપ પુણ્ય જાતે જાની પરતા હૈ ઉપજતા હૈ બ્રહ્મ જ્ઞાન નૈન શ્રવણ રસના પદપાન ગમે આ નાખી દીધા હોત પણ માણસ મનુષ્ય અતિ દુર્લભ મનુષ્ય અવતાર કે જેમાં ઇન્દ્રિયો એ પ્રાપ્ત થઈ, બુદ્ધિ પ્રાપ્ત થઈ, એ સમજણ મળી ભક્તિ કરવાની, માણસ થઈને મનુષ્ય અવતાર એમાં ભી સોમાલિયામાં નાખી દીધા હોત તો તમે શું કરી લેત? કેસ થોડી કરવા જવાના. હા, પણ ભારતમાં જ્યાં દેવતાઓ પણ, ભાગવત જ કહે છે કે જે ભૂમિમાં દેવતાઓ પણ તલસે છે આવવા માટે, એવી પુણ્ય ભૂમિમાં આપણો મનુષ્ય અવતાર થયો, એમાં પણ વૈષ્ણવ કુલમાં એ વાતાવરણ આપણને પ્રાપ્ત થયું. હવે આથી વધારે બીજું શું જોઈએ? સેવા કરવા માટે આ ઇનફ છે. હા, આંખોથી દેખાય છે, હાથ પગ હાલે છે, વાણી ચાલે છે. અને આવી સંપત્તિનું જો મહાત્મ્ય કોઈ ન જાણે તો પરમાનંદ દાસજી કહે છે કે તાકુ બડી હાન, એની નુકસાની તો કહી ન શકાય એવી મોટી નુકસાની એના માટે છે. ગુરુ કર્ણધાર પોત પદયો બોજ ભવ સાગર તરવે प्रेरक पवन कृपा केशव की, प्रेरक पवन कृपा केशव की, परमानंद चित चेत नैन श्रवण रसना पदपान. गुरु कर्णधार पात पदयों बोज भव सागर तरवे कहत. प्रेरक पवन कृपा केशव की, परमानंद चेत चेत नैन श्रवण रसना पदपान. हरि भजन में कहाँ चाहियत है नैन श्रवण रसना पदपान. પાપ પુણ્ય એ તો બધું આમાં કહે ને કે પાપ પુણ્ય જાતે જાની પરત ક્લિયર થાય છે, ફાઇલ ક્લિયર થાય છે. હા, કેમ કે એ પ્રારબ્ધ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી ભજનને લાયક દેહ ના થાય, લીલાને લાયક દેહ ના થાય. અંતર્ગ્રહગતાઓના પ્રસંગમાં એ જ આપણે જોયું ને કે પહેલા ભગવાનનો એટલો ઉત્કટ વિરહ એમને થયો કે એક ક્ષણમાં કરોડો જન્મની જાણે નર્ક યાતના ભોગવી લીધી હોય એટલું કષ્ટ. એનાથી એમના જે કાંઈ દુષ્કૃત્યો હતા એ બધા સાફ થઈ ગયા, ભસ્મ થઈ ગયા. પછી ભગવાનના એ ધ્યાનમાં ધ્યાનગમ્ય એવા પ્રભુ આપ પ્રગટ થયા અને એ કોટિકંદર્પ લાવણ્ય સ્વરૂપના દર્શન કરીને એટલું સુખ પ્રાપ્ત થયું કે પુણ્ય કર્મો પણ બધા ક્લીન થઈ ગયા.
ને સીધું પુરુષોત્તમ સાયુજ્ય એમને પ્રાપ્ત થયું. તો સેવા માટે બીજી કાંઈ તૈયારીની જરૂર નથી, હૃદય તૈયાર જરૂરી છે. આપણું હૃદય તૈયાર હોવું જોઈએ કે મારે મારો સંસાર, જેણે મારા જે બ્રહ્મે બધું જ પોતાનું કાંઈ આપણી સાથે શેર કરી દીધું છે, આપણે એના સાથે આપણો સંસાર શેર ના કરી શકીએ. હા, શેરિંગ ઇઝ કેરિંગ. હા, તો જે દેવાવાળા છે એને જ આપણે નંદ નંદન કર અપનો ઠાકુર, આપ હોય સોચેરો, યામે કહા ઘટેગો તેરો. કાંઈ ઘટાડવાનું નથી, કૃષ્ણ તત્વ ઉમેરવાનો. એ કેવા કૃષ્ણ કે જે ભક્ત કાર્યક નિરત, જે નિરંતર ભક્તના કાર્યની સફળતા થાય એમાં જ પ્રયત્નવાળા છે. અને એટલા માટે જ ગુરુ કર્ણધાર આપણે રોજ ગાઈએ કે સાધન ઓર નહીં યા કલી મેં, જાસુ હોત નિવેરો, દ્રઢઈન ચરણ કેરો. એ ગુરુ આપણા કર્ણધાર માર્ગદર્શક શ્રી વલ્લભ જો સાથે હશે તો ક્યાંય કોઈ વિઘ્ન આવશે નહીં. પણ જો વલ્લભ સાથે નથી તો પછી ઉપાધિ જ ઉપાધિ છે. શું કામ? તો કહે છે કે પોત પદ અંબુજ. ભાગવતજી કહે છે કે ભગવાન પોતાના ભક્તોના ચરણ રૂપ નૌકા મૂકીને ગયા છે કે જેથી એમના જે જીવો છે એ નૌકાનો આશ્રય કરીને આ ભવસાગરને, તો આપણા માટે તો શ્રી વલ્લભના ચરણારવિંદ જ ભવસાગર તરવાની નૌકા છે મારા વાલા. પોત પદ અંબુજ, એ ચરણ કમલ જ આપણા માટે પોત છે કે જે ભવસાગરમાંથી આપણને તારી જશે. અને એ પણ બહુ આસાનીથી, કોઈ કષ્ટથી નહીં, એ હસતા રમતા આનંદથી. કેમ કે ભક્તનો સંસાર તો એના ભગવાન છે, અને જે સંસારમાં ભગવાન હોય ત્યાં દુઃખની કોઈ સંભાવના હોતી જ નથી. એટલે કહે છે કે પ્રેરક પવન કૃપા. આ કૃપાનો પવન ચાલે છે. હા, કોઈ મોટરની કે ડીઝલની કે કાંઈ જરૂર નહીં પડે. એ ચરણ નૌકા તો એ કૃપા પવનમાં તમને એવી સ્પીડમાં પ્રભુ પાસે જાણે નૌકા ચાલી સિંધુ તરવા. હા, તો એવું આ કૃપાનો માર્ગ છે. હા, બાકી તો સાધન, કાલ મેં કીધું ને, સાધન બહુ કરવા પડે તો એ ઉડે કે ના ઉડે, હા, એની ગેરંટી નહીં. હા, ગઈ ઉત્તરાયણમાં પવન જ નહોતો, 1.5 કલાક હાથ બાવડા દુખી ગયા, પછી થયું કે હવે રહેવા દો. હા, મેં તો મૂકી દીધું પણ તમે હજી નથી મૂકતા. હા, હજી સાધન કરી કરીને હજી બાવડા દુખ્યા નથી. કોક દી તો થાકશે ને, કોક દી બાવડા દુ, પછી પવનની, આપણે તો પવનની રાહ ને જોવાની. હા, મહાપ્રભુજીની કૃપાથી તો એ કૃપાનો પવન નિરંતર ફૂંકાય છે મારા વાલા. બસ આપણા ભાવની પતંગ ચડાવવાની વાર છે. હા, તો એ ભક્ત કાર્યક નિરત. ભગવાને પોતાના ભક્તો માટે, મને અત્યારે આંકડો ભૂલાઈ ગયો, અમુક કરોડ ઋષિઓ રાખ્યા છે સ્પેરમાં. હા, શું કામ? કે ભક્તિ કરવામાં જે મગ્ન ભક્તો છે એ ક્યારેક જો એના વૈદિક કાર્યો ચૂકી જાય તો એના વતી આ ઋષિઓ પૂરું કરી દે. હા, હવે પણ એમ કે આપણે ક્યાં વૈદિક લાગે, પણ બેન તને ક્યાં સેવાય લાગે છે. હા, વૈદિક કેને લાગુ ના પડે કે જેનો આખો દિવસ, જેમ રૂકમિણી, હા, પેલા કયા વચનામૃતમાં, કાકા વલ્લભજી કે ગોકુલોત્સવજીના વચનામૃતમાં આવે છે કે કોઈએ આવીને વિનંતી કરી કે આપ તો કૃપાનાથ કેટલી સેવા કરો છો, તો કહ્યું કે ના, હમ કहाँ સેવા કરત હૈ, હમ તો दोपहर को सोई जात. સેવા તો રૂકમિણીને કરી. જે નિરંતર જેનું ચિત્ત ભગવાનમાં જ રહ્યું, નિરંતર તીર્થમાં રહીને પણ ક્યારેય તીર્થની બુદ્ધિ આવી નહીં, ક્યારેય એમ ના થયું કે ગંગા સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરું કે કાંઈ. એવા પ્રભુમાં રત રહ્યા.
તો કૃપાનો પવન તો વહે જ છે મારા વાલા. બસ આપણી દિશા ખોટી છે. પવન આમ હોય ને આ બાજુ હા કઈ રાખો, સન્મુખ રહેવું પડે ને. પવનની સન્મુખ રહ્યો તો કામ થાય, બહિર્મુખ થાવ તો પછી પાછું એ જ બાવડા દુખવાના જ કામ છે. હા, સાધન કરી કરીને. તો કેટલી સુંદર વાત શ્રી પરમાનંદદાસજી કહે છે કે પ્રેરક પવન કૃપા કેશવ કી. એ ભગવાનની જે કૃપા છે ને એ જ પ્રેરક પવન છે મારા વાલા. ચડાવો, જરાય ગભરાવમાં. બીવડાવા વાળા જાજા આવશે આજુબાજુ, અરે આમાં તો આ અપરાધ થાય ને ફલાણું થાય ને. કરીને કેટલા કરી શકશો અપરાધ? કેટલી તમારી તેવડ છે દોષ કરવાની? હિમાલય જેટલા ઢગલો કરી દેશો પર્વતનો તોય એની કૃપા આગળ એનું કાંઈ વિસાત નથી. દોષ તો થાય મારા વાલા, એનાથી ભય. સેવા વગર જ, સેવા નથી કરતા, ભગવત ભજન નથી કરતા ને એ આપણા માટે સૌથી મોટો દોષ છે મારા વાલા. બીજા દોષ તો ઠીક છે, માયરા ફરે, પણ વૈષ્ણવ માટે, વૈષ્ણવ થઈને જો એ કૃષ્ણ ભજનમાં પ્રવૃત્ત ન થાય તો એનાથી મોટો એનું દુર્ભાગ્ય નથી ને એનાથી મોટો દોષ નથી. એટલે ભગવાન તો ભક્ત માટે અડધા અડધા થઈ જાય એમ છે એવા પ્રભુ આપણી માથે બિરાજે. દેખો દેખો હરિજુકો એક સ્વભાવ. હા, રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. એવા પ્રભુથી આપણે બીવાનું, એવા પ્રભુથી આપણે ભય રાખવાનો. ભય કયો છે કે પ્રેમનો. પ્રેમમાં કેમ ભય હોય કે સામે જેના માટે પ્રેમ છે એને કાંઈ શ્રમ ના પડે. આપણા છોકરામાં આપણે કેટલો ભય રાખીએ. આપણા સંતાન નવા નવા મા બાપ થયા હોય, હા, તો ભયયુક્ત થઈને ખોરામાં લઈએ છોકરાને. બસ એટલો ભય જરૂરી છે. જેમ આપણે માતાને ભય હોય કે છોકરો ક્યાંય લાગી ના જાય, પડી ના જાય. એ છોકરાને રમાડવામાં એ થોડોક ભય સંયુક્ત સ્નેહ હોય ને, બસ એટલા ભયની જરૂર છે. બાકી ભગવાન તો પૂર્ણાત્મા છે. એ કઈ ગુણોને આધીન કોઈ અંશ કલા વિભૂતિ દેવ નથી કે કોપાયમાન થાય કે ફલાણું થાય ઢીકડું. તો ભક્ત કાર્ય કનિરત, ભક્તાધીન છે. એટલે યો મદ ભક્ત સમે પ્રિય. અને એને જ લગતું નામ આગળ કહે છે દ્રોણ્યસ્ત્ર વિનિવારક. કથા આપ જાણો છો કે યુદ્ધ જ્યારે પૂરું થયું, અશ્વત્થામા પાંડવોની શિબિરમાં ગયો અને જે પાંડવોના પુત્રો હતા 5, એને પાંડવ સમજીને બધાના શિરચ્છેદ કરી નાખ્યા. સવારે જ્યારે શિબિરમાં ખબર પડી કે બધા પુત્રો મૃત્યુ પામ્યા છે, દ્રૌપદીજી ખૂબ જ રુદન કરવા લાગ્યા. પુત્રો એમના પુત્રના શોકમાં ભીમસેને પ્રતિજ્ઞા લીધી કે આ ઘોર અપરાધ છે. બાળકોનું આ હનન કર્યું, એ પણ અર્ધરાત્રિએ સૂતેલા બાળકોને માર્યા. અને અશ્વત્થામાને પકડવા માટે રથ લઈને અર્જુનને બેસાડી ભગવાન નીકળ્યા છે. ત્યારે અશ્વત્થામાને બીજો કોઈ રસ્તો ન દેખાતા એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી દીધો. અને એ તેજ જ્યારે એવું પ્રગટ થયેલું જોઈ અને અર્જુને 4 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરી. એ પણ બહુ સુંદર છે. 4 પુરુષાર્થોની સિદ્ધિ અર્થે આચાર્ય ચરણ કહે છે કે 4 શ્લોકથી સ્તુતિ કરી. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોપી સંશ્રુતે. શું કહે છે કે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે મહાબાહો, મોટા બાહુવાળા, ભક્તો ભક્તાનામ અભયંકર, ભક્તોને અભય કરનાર.
काहू कोना त्रास है ना आश काहू ओरन की, संसार कोना डर न भरोसो एक वेश के, महद कृपा बल डर नहीं एक पल, निडर रहत है भरोसे गोकुलेश के। ए अभयता ए निर्भयताનું દાન કરનારા ભગવાન, ભક્તા નામ અભયંકર, સંસારથી બળતાઓને મુક્તિ આપવાનું સામર્થ્ય તો હે પ્રભુ કેવલ આપનામાં જ છે, અર્જુને કહી અને સ્તુતિ કરે છે. સુબોધ બહુ સુંદર વાત કરે છે કે આપન્ન સંસ્કૃતિમ ઘોરામ યન્નામ વિવશો ગ્રણન તતઃ સદ્યો વિમુચ્યેત યદ બિભેતિ સ્વયં ભયમ. કે સંસારથી તપ્ત થયેલાઓ જ્યારે આપની શરણે આવે છે, આપનું નામ લીએ છે, ત્યારે એ નિર્ભય થાય છે. કેમ કે આપના નામથી સ્વરૂપથી તો યદ બિભેતી સ્વયં ભયમ, ભય પણ જેનાથી ભય પામે છે ને એ આપનું સ્વરૂપ છે. એટલે ભક્તો સુધી તો ભય આવવા જ નથી દેતા. આપ અમારે 2013માં લીલી પરિક્રમા કરી હતી, તો વૃંદાવન આપણે ભાઈ દૂજ નું સ્નાન, બધા યમુના સ્નાન, તો ત્યારે તો થોડીક એમ હા ઉંમરે ઓલી હતી જવાનીમાં ને એમ જોરે હતું, તો એમ થયું. એક ગામડાવાળા વૈષ્ણવ છે અમારી સાથે હોય ઘણીવાર, તો મેં એને કીધું કે આપણે સામે પાર જવું છે તરીને. તો પહેલાં તો બેયનું મન થયું કે હા જવાય. તો કે આપને રેસ લગાડવી છે, જે ના રેસ બેસ નહીં, આપણે તો જે સ્પીડે ફાવે એ સ્પીડે આપણે સામે પાર તરીને જાય, આનંદ આવશે. પણ પછી અંદર પ્રવેશ કર્યો ને તો એકદમ કાદવવાળું તળિયું, એમાં પગ પગ ખૂપી જવાનો ભય રીએ. તો અમે થોડાક ભયમાં આવી ગયા કે હારું આ ધંધો કરીએ ને વરી. તો એક ચોબાજી ઊભા હતા કે અરે ગુરુ કર દો. મેં કહું ક્યાં કર દો? મેં કીધું સોચનો તો પડે ને, યહાં ફિર કોણ આવે ગો? તો કે અરે કહું ના કહું તો બચાવે આવી જાય ગો. મેં કહું ના કહું બચાવે आई जाएगो, नीचे एकदम कीच वाली जमीन है, पाँव फंस गए हो तो क्या करेंगे? तुमको तो खबर भी नहीं पड़ेगी, हम तो अंदर ही अंदर हरी शरण है जाएंगे. तो ओला गामड़ा वाला भाई के कोई पछी नहीं आवे तो फिर के बुडुक बुडुक हो गया तो चोबाजी के तो जमुना मैया की जय. તો મારા વાલા ભગવાન તો એ બુડુક બુડુક કે થવા નથી દેતા, એમ એ પેલા જ ભક્તનો હાથ ઝાલી લે છે, અભય જ રાખે છે ભક્તોને. એટલે મહાપ્રભુજી કહે છે કે સામાન્ય રીતે ભય આવે ને ત્યારે ભગવાન પાલન કરે, પણ ભક્તોમાં તો એ પાલન કરવાનું નહીં પણ અભય જ રાખે છે, ભય આવવા જ નથી દેતા એમના સુધી. ત્વમ આદ્ય પુરુષ સાક્ષાદ ઈશ્વર પ્રકૃતે પરઃ, માયામ વ્યુદસ્ય ચિત શક્ત્યા કૈવલ્ય સ્થિત આત્મની. અર્જુન કહે છે કે આપ આદ્ય પુરુષ સાક્ષાત ઈશ્વર, પ્રકૃતિથી પર, ચિત્ત શક્તિથી માયાનો પરિભવ કરવા વાળા, કેવલ પોતાના આત્મામાં જ જે રમણ કરનારા, આત્મામાં જ રહેનારા છો. તો આવી રીતે અર્જુન સ્તુતિ કરે છે. અને ભગવાન પછી અર્જુનને કહે છે કે તું સામે બ્રહ્માસ્ત્ર માર. એટલે ભગવદ આજ્ઞાને શિરોધાર્ય. બાકી ધનુર્વેદનો નિયમ છે કે જે અસ્ત્ર મારવામાં આવે ને, રઘુનાથજી કહે છે કે જે અસ્ત્ર મારવામાં આવે તેને પાછું ખેંચે તો તે મનુષ્ય દોષવાન ગણાય. એટલે અર્જુનના મનમાં થોડુંક એ હતું, પણ ભગવદ આજ્ઞા થઈ કે તું માર સામું. અને પછી એ બધો ક્રમ આખો થયો અને અશ્વત્થામા ને પકડી આવ્યા
અને બ્રહ્માસ્ત્રનું જો બ્રહ્માસ્ત્ર એવું છે કે એનું નિવારણ શક્ય જ નથી, એનો કોઈ તોડ જ નથી, એટલે બ્રહ્માસ્ત્ર છે, ઊંચામાં ઊંચું અસ્ત્ર છે. હા, એનો કોઈ આખા બ્રહ્માંડોને નાશ કરવાનું સામર્થ્ય એ બ્રહ્માસ્ત્રમાં છે. આજે આપણે જે આધુનિક ઓલા ઉપજાવ્યા છે અણુ બોમ્બ ને એ બધા, હિરોશીમા નાગાસાકીને જે થયું, આપણી આખું ભેગું કરીએ ને તો એ ખાલી પૃથ્વીમાં જ બધું પતી જાય. પણ બ્રહ્માસ્ત્ર સામે તો આ બધું ભેગું કરો તો એ અણુ જેવું છે, અણુથી એ નાનું હશે, એનો કોઈ નિવારણ નથી. પણ ભગવાન આપ એ બ્રહ્માસ્ત્રને પણ વારી દેવાનું સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત. અને આપે એનાથી પાંડવોનું રક્ષણ કર્યું. પાંડવોનું જ રક્ષણ કર્યું એટલું નહીં, પણ જો આ ભક્ત કાર્ય કનિરત કે પાંડવોને જ રક્ષણ કર્યું એવું નહીં, પણ એમનો વંશ આગળ ચાલતો રહે એનું પણ ખ્યાલ રાખીને ગર્ભમાં, ઉત્તરાના ગર્ભમાં પધારીને ત્યાં પરીક્ષિતને દર્શન આપ્યા છે. એટલે ઉત્તમ શ્રોતા છે મારા વાલા. હા, પરીક્ષિતને તો ગર્ભમાં જ ભગવત દર્શન એને પ્રાપ્ત થયા છે. અને એટલા માટે ત્યાંથી જે ભગવદીયતા એ ભગવદ કૃપા ગર્ભથી જ એને પ્રાપ્ત છે. તો ત્યાં ભગવાને એનું રક્ષણ કર્યું. એટલે દ્રોણ્યસ્ત્ર વિનિવારક, ભગવાન તો હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ હર હંમેશ પોતાના ભક્તોની રક્ષા કરે જ છે, એમાં ક્યારેય સંશય કરવો નહીં. પછી ઓલા ડોહીમાં જેવું થાય, મેં કીધું તું કે નહીં ખબર નહીં. હા, આમ તો બહુ અતિશય બોલ કર્યું હોય તો પછી એ એક એની સાઈડ ઇફેક્ટ છે કે યાદ ના રહીએ કે હું બોયલા ને હું નથી બોયલા. ઓલે એક જગ્યાએ કથા હાલતી હતી ને નોર્મલી કથા હાલતી હોય તો બધા જેહો કરતા હોય ને, ઠાકોરજીનું નામ આવે, ચરિત્ર આવે તો જેહો એમ ઘણા બોલતા હોય, આદત હોય, કરવું જોઈએ. ભગવાનની જય જેટલી બોલો એટલું સારું જ છે. તો એક કથા હાલતી હતી ને એમાં એક માજી બેસીને આવી રીતે જેહો જ્યારે ભગવાનના નામ આવે જેહો, અને પ્રભુ પ્રગટ નરસિંહ રૂપે થયા કે જેહો, અને હિરણ્યકશિપુ આવ્યો તો કે જેહો. તો કથાકાર એકદમ કન્ફ્યુઝ થઈ ગયો કે આ તો દૈત્યમાં ને અસુરોમાં બધામાં જેહો બોલે છે, આનું કારણ શું? તો માજી જ્યારે જાતા હતા, કથાકારે જેમ તેમ ઓલું મનમાં તો ગળમથલ, પણ કથા તો પૂરી કરવી પડે, જેમ તેમ પૂરી કરી ને પછી નીકળતા માજીને પકડા કે તમે મને એક જ્ઞાન આપો. તો કે દીકરા હું હવે શું જ્ઞાન આપું? કે ના મને બહુ પ્રશ્ન છે, તમે મારું શંકા ક્લિયર કરો. તો કે શું છે પ્રશ્ન? કે જો માજી, બધે કથા અમે ખૂબ કરી, પણ બધે ભગવત નામ આવતું હોય, ભગવાનની લીલાનું વર્ણન થતું હોય, ભગવાન અસુરને હણતા હોય, તો આમ જેહો બધા કરતા હોય, અમે ટેવાયેલા છીએ. પણ માળી તમે તો રાક્ષસોમાં ને દૈત્યમાં ને બધામાં તમે જેહો કરતા હતા, એ સમજાણું નહીં. એટલે માજીએ બ્રહ્મ જ્ઞાન આપ્યું એને કે જો દીકરા, હવે વિચાહી ઉપર 3-4 થયા છે કંઈક, હવે તો ગમે ત્યારે જવાનું જ છે, તો જોખમ હું કામ લેવું? આપણે શું ખબર ઉપર કોનું હાલે છે? આપણે બેયનું સારું રાખવું. આ થઈ જાહે, આ ઠાકોરજી કરી દેશે, આ મારું, એ મગજમાં આવું જ ના જોઈએ. પ્રભુ જે કરશે, વિવેકસ્તુ હરિસર્વમ નિજે છાત કરિષ્યતિ, સંશય કરવો જ નહીં. જે કાંઈ આપણી ટૂંકી બુદ્ધિથી આપણને એવું લાગે છે કે આ આપણા સાથે ખરાબ થયું, પણ એમાંય ભગવાને તો કંઈક આપણું હિત જ વિચાર્યું છે, કંઈક આપણી રક્ષા જ કરી છે. એટલે આપણે ત્યાં કહેવામાં આવે ને કે જે થાય તે સારા માટે થાય. હરિ સર્વ દુઃખ હરતા,
એટલે વિવેકસ્તુ હરિ સર્વમ, ભગવાનના ઘણા નામ છે, ત્યાં હરિ કેમ કહ્યું? હરિ એટલે જ કહ્યું કે બધાના દુઃખનું હરણ કરે એનું નામ હરિ. મહાભારતમાં આપ આજ્ઞા કરે છે કે ભક્તોના દુઃખ પાપ અને યજ્ઞોમાં અપાતી આહુતિનું હું હરણ કરી લઉં છું, એટલે હું હરિ કહેવાઉં છું. તો દ્રોણ્યસ્ત્ર વિનિવારક એ નામથી ભક્ત માટે કઈ હદ સુધી પ્રભુ જઈ શકે ને એ એની ટોચ છે કે ભક્તની રક્ષા કાજે ભગવાન ક્યારેય પાછા નથી પડતા. એટલે એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ. ભલે બ્રહ્માસ્ત્ર હોય પણ એ બ્રહ્માસ્ત્રના પણ કાલના પણ કાલ, ભયને પણ જેનાથી ભય લાગે એવા પ્રભુ આપણી ઉપર બિરાજે છે મારા વાલા. એટલે ક્યારેય વૈષ્ણવ થઈને નબળા ના ફરવું. એ આત્મગૌરવ રાખવો કે આપણે કોણ છીએ, આપણે કોના છીએ, એ ક્યારેય ભૂલાવું. શરણ સંસ્મૃતિ આ ભગવદ નામોનું ફલ એ છે. દાસત્વની સ્મૃતિ આપણી અંદર નિત્ય નિરંતર, તો અભયતા છે. નિર્ભય નિડર રહેત સદા ભરોસે ગોકુલેશ કે, એ નિર્ભયતા પ્રાપ્ત થશે. જેવી વૈષ્ણવ ચરિત્રોમાં આપણે જોઈ શકીએ, જેને કોઈની સાડી બાર નથી. જાડા કૃષ્ણદાસની વાર્તા આવે કે ચાલતા ચાલતા ગામનું મંદિર આવ્યું, દેવીનું મંદિર. તો ત્યાં લોકો એક બકરું લઈ આવીને એને બલિ ચડાવતા હતા. વૈષ્ણવ હૃદયમાં દયાનો ભાવ તો જીવ માત્ર માટે હોય. સર્વભૂત હિતૈરતા. તો કહ્યું કે તમે લોકો ખરેખર દેવી ભક્ત નથી. ઓલાવને આમ ભક્તનો ઈગો હોય ને, એને ઠેસ લાગી કે શું વાત કરો છો, અમે બલિ દઈએ, અમે અહીંયા ઉપાસના કરીએ. જાડા કૃષ્ણદાસ કે તમે દેવીને એટલી ઊંચી માનતા નથી. તો આ વધારે ઉકળા કે કેવી વાત કરો છો તમે, અમારા માટે તો દેવી સર્વસ્વ. તો એ કે સર્વસ્વ હોય તો એને બકરું ચડાવાય, સિંહ ચડાવાય. તો એ કે અરે સિંહ લેવા કોણ જાય, કોની હિંમત? કે હું લઈ આવું. સિંહ ઉપાડી આવ્યા. હવે માં બલિ દેવા માટે રે કોણ? સિંહ જોઈને ધોળા ધોળી થઈ ગઈ. ખાલી દેવી, સિંહ ને કૃષ્ણદાસ. તો વૈષ્ણવ આવા વીરલા હોય મારા વાલા. હા, એ કોઈ એવા બીતા બીતા ના ફરે. આપણે કોની શરણમાં છીએ? એવા પ્રભુ કે જે ગર્ભથી રક્ષણ કરે છે, એ પોતાના ભક્તને ક્યાંય છોડે? ક્યારેય ના છોડે મારા વાલા. તો એવી કૃપા આપણા ઉપર થઈ, એવું ઠેકાણું આપણને મળ્યું છે. હા, આપણે નધણિયાત નથી. આ માલા તિલક છે એ નિશાની છે કે આપણે ધણીવાળા છીએ. અને આપણો ધણી કોણ છે એ જો મહાત્મ્ય આપણને ખ્યાલ આવી જાય ને, તો એનું ભજન મૂકીને જે દોડા દોડી છે ને, એ બધી આપોઆપ અટકી જાય. ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો, ત્યાંથી પણ ભગવાન રક્ષા કરે, એના ભાવની પણ રક્ષા કરે. લૌકિક અલૌકિક બધી રીતે આપણું રક્ષણ કરવા વાળા, ભક્ત કાર્ય જ કરવા વાળા એવા ભગવાન છે. તો જે આપણા માટે જ કાર્ય કરતું હોય, આપણે પણ તેના માટે જ કર્મ કરવા જોઈએ. તો એ ભરોસો કે જે કાંઈ પ્રભુ કરશે મારા જીવનમાં, એ મારા હિતમાં જ કરશે. આ મારી ટૂંકી બુદ્ધિથી મને એવું લાગે કે અમારા હિતમાં નથી. એક રાજા શિકારમાં ગયો છે ટાઈમ હજી. હા, રાજાને તો તરસ લાગે કે ના લાગે. તો રાજા શિકારમાં ગયો અને મૃગયા કરતા કરતા તલવારને ધાર કરતો હતો અને એમાં આંગળી કપાઈ ગઈ. આંગળી કપાઈ ગઈ તો જે દીવાન સાથે હતો એ દીવાન એમ બોલ્યો કે નાના વાંધો નહીં, એમ કરીને ફટાફટ એણે મલમ પટ્ટીને કરી ને કહ્યું કે વાંધો નહીં રાજા, જે થાય એ સારા માટે થાય. રાજાનો મગજ ગયો, રાજા વાજાનો આંધળા.
રાજાનો મગજ ગયો કે મારી આંગળી કપાઈ ગઈ ને આ એમ કે છે કે જે થાય એ સારા માટે થાય. બાજુમાં કૂવો હતો, સૂકો પડેલ, પાણી નહોતું. માયરો ધક્કો, ખીચ ચડી રાજાને, માયરો ધક્કો ને દીવાન સીધો કૂવામાં. ને ગુસ્સામાં કહ્યું કે પડ્યો રે, હવે નીકળાય એમ હોય તો નીકળજે, પણ મને મોઢું ના દેખાડતો. એમ કરીને રાજા એની રીતે વહી ગયો. હવે જંગલમાં ફરતા ફરતા આદિવાસીનું ટોળું આવ્યું ને રાજાને ઉપાડી ગયું. એને દેવીને બલી આપવી હતી. રાજાને કર્યો તૈયાર, ઓલો બકરો કેમ રેડી કરે એમ રાજાને કર્યો તૈયાર બધો બલી માટે. અને બલી દેવા જાતા હતા ત્યાં એના હાથમાં બલી દેવા વાળાની નજર પડી કે આની આંગળી કપાયેલી છે. કીધું કે આ માણસ યોગ્ય નથી, આ પૂર્ણ નથી આનો, કેમ કે અંગ ભંગ હોય ને એ બલીને યોગ્ય ન ગણાય. તો કહ્યું કે આને જવા દો, આ તો નકામો છે, આપણા કામનો નહીં, બીજો કોક પકડો. અને રાજા હાસ કરીને કે માંડ મૃત્યુમાંથી છૂટ્યા અને મનમાં દીવાનને યાદ કરતો કે જો ઈ બોલ્યો તો કે બધું થાય સારા માટે જ થાય. આ ખરેખર અનુભવાઈ ગયું, મારે એને પાછું જઈને બચાવવો જોઈએ. એને દયાનો ભાવ આવવા માંડ્યો, અહોભાવ આવવા માંડ્યો. પાછો અહીંયા કૂવા પાસે ગયો ને દીવાનને ઉપર ચડાવ્યો ને થેન્ક યુ કીધું, ભાઈ તારો ખૂબ ખૂબ આભાર, તે મને આજે મારી બુદ્ધિ ખોલી દીધી. પણ મને એક વસ્તુ હજી ના સમજાણી, મેં તને ગુસ્સામાં અંદર ખાડામાં નાખી દીધો, એમાં શું સારું થાય? ત્યારે તું એમ બોલ્યો કે જે થાય એ સારા માટે થાય. તો કહ્યું કે હું તમારી ભેગો તો મને ઉલારી દે. હા હા, એટલે હું અહીંયા રહી ગયો તો મારો જીવ બચી ગયો, બાકી મને ઉલારી દે, મારી ક્યાં આંગળી કપાણી. આપણી ટૂંકી બુદ્ધિથી આપણને એમ લાગે કે મારા જીવનમાં આ પરિસ્થિતિ ના આવવી જોઈએ, આ ખરાબ થયું, આ સારું ના થયું, ઓલું આમ થયું, ફલાણું આમ થયું. પણ ઘણી બધી વસ્તુ આપણે જ અનુભવતા હોય કે જે એ સમયે આપણું રિએક્શન હોય ને એ લાંબા ગાળે પછી ફરી જતું હોય કે ના હો ઓલું થયું એ સારું થયું. હવે એ તો આ એક જન્મની વાત છે. ભગવાન તો આપણા બધા ની ફાઇલ એની પાસે છે. હા, તો ભગવાન એ આપણું હિત સાધવા વાળા છે. આપણા પ્રભુ ક્યારેય પણ આપણું અહિત નહીં કરે, નહીં કરે ને નહીં કરે. એ વિશ્વાસ હૃદયમાં દ્રઢ હોવો જરૂરી છે. અને વિશ્વાસ જ્યાં હોય ને ત્યાં ભય ના હોય. ભય ત્યાં જ આવે કે જ્યાં અવિશ્વાસ, સંશય એ બધું મનમાં ઘર કરે ને. તો મહાપ્રભુજીની વાણી તો આપણી અંદર વિશ્વાસને એવો ભરે છે. હા, જેમ મેં કહ્યું ને, કાહુ કોના ત્રાસ ના આસ કાહુ ઓરન કી, સંસાર કોના ભય ભરોસો ના એક વેશ કે, મહદ કૃપા બલ ડર નહીં એક પલ, નિડર રહત હૈ ભરોસે ગોકુલેશ કે. તો એ ભરોસો કે આપણી ઉપર કોણ બિરાજે છે, દ્રોણ્યસ્ત્ર વિનિવારક. આગળ 15મા શ્લોકમાં 35મા નામથી પ્રારંભ કરે છે. ભક્ત સ્મય પ્રણેતા ચ ભક્ત વાક પરિપાલક, બ્રહ્મણ્ય દેવો ધર્માત્મા ભક્તાનામ ચ પરીક્ષક. 35મું નામ હવે કહે છે ભક્તોને વિસ્મય પમાડનાર. ભક્ત સ્મય પ્રણેતા છે, એવી લીલાઓ કરે કે વિસ્મય થઈ જાય ભક્ત. તો કહે છે કે ભક્ત પાંડવોને નૈનમ પાર્થાર હસી ત્રાતુમ બ્રહ્મ બંધુ મિમમ જહી, મારી જ નાખ. કીધું કે આ પાપી છે ઘોર. ભગવાને કીધું, અશ્વત્થામાન પૈકડો ને, હે પાર્થ મારી નાખ આને. રઘુનાથજી કહે છે કે એ જ ભગવાન કહે છે કે બ્રાહ્મણો મામકી તનુ, બ્રાહ્મણ મારું શરીર છે. ને એ અહીંયા ગુરુપુત્ર માટે કહે છે કે મારી નાખ. ભક્તોને વિસ્મય પમાડનાર એવી લીલા ખરેખર પ્રભુ પરીક્ષા કરે છે. યુધિષ્ઠિરના ધર્મની પણ પરીક્ષા કરે છે
કે મારે છે કે નહીં. એટલે કહ્યું કે મારી નાખ, આ ઘોર પાપી છે, નાના બાળકોને આ એ માર્યા છે અડધી રાત્રે શિબિરમાં. પણ દ્રૌપદીજી માતા છે, દુઃખ છે, પણ ભક્ત પણ છે ને, જેને ધર્મનું નિરંતર જ્ઞાન છે અને ગુરુપુત્રને જોઈને પ્રણામ કરે છે. એ દ્રૌપદીજી એ ભક્તના હૃદયને જાણનાર ભગવાન ત્યારે કહે છે કે હા, ગુરુપુત્રને કેમ મારવો. બે વાત કરે છે. અને અર્જુન પછી આપનો આશય સમજી અને એની મણી અને શિખાને, એ પણ એક પ્રકારનું બ્રાહ્મણ માટે મૃત્યુ છે, એની શિખા કાપી દેવી ને એ એના માટે મૃત્યુ સમાન છે. અને એનો તેજ હરી લીધો, એટલે નિસ્તેજ એવા અશ્વત્થામાં એ દંડને પ્રાપ્ત કરી અને પછી આગળ. અને બીજો અર્થ કરે છે શ્રી રઘુનાથજી, ભક્તનો ગર્વ દૂર કરનાર. કેમ કે થોડોક ગર્વ ભીમ આદિ પાંડવોને હતો કે આનું તો આમ કરી નાખશું ને તેમ કરી નાખશું ને, છોડી દીધું બ્રહ્માસ્ત્ર, શું કરી લીધું. આડું કોણ આવ્યું? ભગવાન. તો એ ગર્વનો પણ ખંડન કર્યું ભક્તના. જે પોતાનો માયનો છે ને એનો ગર્વ તોડશે. જેને છૂટો મૂકી દીધો છે ને એ તો ભલે મોજ કરે. હા, હરિણા એ વિનિર્મુક્તા સ્તે મગ્ના ભવસાગરે. પણ જેને પોતાના માન્યા છે એના ગર્વને તોડવા વાળા. તો બીજો અર્થ એ પણ કરે છે, બ્રહ્માસ્ત્રનો એવો પ્રભાવ કે એની સામે કોઈનું ચાલી ના શકે. એવો કોઈ સૃષ્ટિમાં અસ્ત્ર નથી કે જે બ્રહ્માસ્ત્રની સામે ટકી શકે. તો ત્યાં એ બધા પાંડવોના સામર્થ્યના ગર્વ પણ લૂંટાઈ ગયા. અર્જુનનું ગર્વ પણ લૂંટાઈ ગયું. એને પણ એ ખબર પડી ગઈ કે જે કાંઈ હતું એ ભગવાનના લીધે હતું. જ્યારે એકલો થયો તો સાધારણ એવા ભીલ લોકો એને લૂંટી ગયા. અને સાવ નિસ્તેજ એવો અર્જુન પાછો ફરે છે, એ વર્ણન આવે છે. તો ભક્તોને વિસ્મય પમાડનાર કહે છે કે યુધિષ્ઠિર આદિના કેવા ધર્મ છે તેની પરીક્ષા કરવા માટે મનમાં તેનો નાશ કરવાની ઈચ્છા ન હતી, તો પણ ભગવાને એમ કીધું કે માર આને, આ ઘોર પાપી છે, આને મારી નાખ. આ વિસ્મય પ્રમાણ ઓલા ભક્તો એ આજ્ઞાથી વિસ્મય પામે છે કે બ્રાહ્મણને ગુરુપુત્રને મારવાની આજ્ઞા કેમ? હા, બાળકોનો હત્યારો છે 100%. પણ પછી કેમ કે દ્રૌપદીજી ભક્ત છે, એમણે જ્યારે નમન કર્યા, એનું અનુમોદન ભગવાને કર્યું ને ત્યારે અર્જુન આપની વાતને સમજ્યો અને એ રીતે એને દંડ આપ્યો. ભક્ત વાક પરિપાલક 36મું નામ કહે છે કે ભક્તની વાણી પ્રમાણે કરવા વાળા, ભક્તની વાણીને પાળવા વાળા. નિજા નામ ઈચ્છાત કરિષ્યતિ, પોતાના જનોની વાણીને પાળવા વાળા. એટલા માટે જ નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરોહ સુતમ વામ સ્વભાવા કૃપયા નામ ચ. વર્ણન આવે છે કે જ્યારે એ અપકાર કરેલા એ ગુરુપુત્રને સામે જોયા ત્યારે દયાની દ્રષ્ટિથી એવા સારા સ્વભાવવાળા દ્રૌપદીજી તેમને પગે લાગ્યા કે ગુરુપુત્ર છે. અને અશ્વત્થામાનો વધ કરવા સંબંધી જે ભગવાને વિચાર જાહેર કર્યો હતો, છતાંય ભક્તની વાણીને પ્રથમ રાખીને એનું વધ કર્યું નથી, કરાવ્યું નથી. ભક્તની વાણીને પહેલા રાખે છે. અને એટલા માટે જ એ તો આપણે વાર્તા સાહિત્યમાં ઠેર ઠેર જોઈ શકીએ. પદ્મનાભદાસજીની વાણીને રાખી. બાકી પદ્મનાભદાસજીએ કીધું કે જો મહારાજ વધારે કાંઈ આપને ઈચ્છા હોય જાત ભાતની સામગ્રીને તો પધારો સુખેનથી.
પણ મારી સાથે મારી તો આ જ સામર્થ્ય છે, હું તો આ છોલા ધરીશ. ભગવાન કે ના, તારું પેલા. તો ભક્ત વાક પરિપાલક એ ભક્તાધીનતા દર્શાવતી આ લીલા, ભક્તાધીનતા દર્શાવતું આ નામ કે પ્રભુ સતત ભક્તની વાણીને જ યથાર્થ કરવા માટે પ્રયત્નશીલ છે. અને એટલા માટે જ આપણા માટે વદતી વલ્લભ શ્રી હરે. સુબોધનીજીમાં દસમસ્કંદ સુબોધનીમાં એ વાત દામોદર લીલાના પ્રસંગમાં આપ કહે છે કે ત્યાં ભક્તની વાણી છે ને, નારદજીએ કહ્યું છે કે તમારો ઉદ્ધાર કરશે પ્રભુ. તો એ ભક્તની વાણીને સત્ય કરવા માટે ભગવાને આ લીલા કરી. આ ત્રણ તુંબાવાળા વૈષ્ણવ એ ભક્તની વાણીને જ સત્ય કરી ને ભગવાને. કૃષ્ણદાસે પૂર્વાશ્રમના ગુરુ સન્મુખ હાથમાં અગ્નિ લઈને બોલ્યા કે જો મારા ગુરુ પૂર્ણ પુરુષોત્તમ ના હોય, જો શ્રી આચાર્ય ચરણ પૂર્ણ પુરુષોત્તમ ના હોય તો આ અગ્નિ મને હમણાં જ બારી નાખે. એક મુહૂર્ત સુધી લઈને રાખ્યું ત્યારે ગુરુ જે પૂર્વ ગુરુ હતા એ ગભરાઈ ગયા અને એણે હાથમાંથી અગ્નિ છોડાવી દીધો. અને હાથમાં કોઈ વસ્તુ કાંઈ નહીં. બ્રહ્માસ્ત્ર ટાળી દે, અગ્નિને ટાળી દે, એમાં શું મોટી વાત છે. અને જ્યાં એવી આધિદૈવિક મુખાગ્નિ રૂપ પ્રભુની શરણમાં આપણે હોઈએ ત્યાં લૌકિક અગ્નિ એનું શું બગાડી શકવાની. તો ભક્તની વાણીને સાચી કરવા વાળા બ્રહ્મણ્ય દેવ કેવા? બ્રહ્મમાં યોગ્ય એવા વંદે શ્રી કૃષ્ણ દેવમ મુરનરક વિદમ વેદ વેદાંત વેદ્યમ. બ્રહ્મણ્ય પુરુષોમાં દેવ એટલે કે દેવનો દેવ ધાતુનો અર્થ થાય ક્રીડા. તો ક્રીડા આખી આપની જ તો ક્રીડા છે, ક્રીડા કરવા વાળા. બ્રહ્મણ્ય મહાત્માઓને પ્રાપ્ત થાય એવા, જે બ્રહ્મની ગતિને જાણનારા છે એવા બ્રહ્મણ્ય જે મહાત્માઓ છે એમના દેવ કે એમને જ પ્રાપ્ત થાય તેવા બ્રહ્મનિષ્ઠની સામે જ પ્રકાશિત થતા એવા દેવ. તો ઘણા અર્થ શ્રી રઘુનાથજી નામચંદ્રિકામાં આપ કરે છે. બ્રહ્મપરાયણ જે મહાત્માઓ છે એમના વડે સ્તુતિ કરાતા એવા જે દેવ વંદે શ્રી કૃષ્ણ દેવમ મુર નરકભિદમ વેદ વેદાંત વેદ્યમ. બ્રહ્મમાં અક્ષર બ્રહ્મમાં યોગ્ય પ્રભુ પોતે અક્ષરાતીત એવા પૂર્ણ પુરુષોત્તમ જે બિરાજે એ બ્રહ્મણ્ય દેવ. કેમ કે દેવ ધાતુના અંતઃકરણ પ્રબોધની કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુ તો દોષવર્જિતમ એની શ્રી ગોકુલેશ પ્રભુની ટીકા. દેવ ધાતુના 12 પ્રકારના અર્થ થાય અને એ બધા જ અર્થ કેવલ કૃષ્ણમાં જ સિદ્ધ થાય છે, બીજે ક્યાંય સિદ્ધ થતા નથી. અત્યારે બધા મને યાદ નથી પણ આપણે તો હજી આખો મહિનો ચાલશે એટલે હું ચોક્કસ આપ લોકો સાથે પણ એ શેર કરીશ જરૂરથી. તો બ્રહ્મનિષ્ઠ જે છે, બ્રહ્મપરાયણ છે, એની સામે જ પ્રકાશતા જે છે, બાકી સંસારીઓ સામે પ્રકાશમાન નથી. અને આચાર્ય ચરણની પણ આપણે શું કહીએ? આસુર વ્યામોહ લીલા. કે હવે જે આપના ચરણમાં નિષ્ઠ નથી ને એના માટે આપ અંતર ધ્યાન થાય છે. પોતાના જે જન છે એના માટે તો નિરંતર આપ પ્રગટ બિરાજે જ છે, એમાં કોઈ સંશયને સ્થાન નથી. તો બ્રહ્મણ્ય દેવ જે બ્રહ્મનિષ્ઠ છે એમના માટે જ આપ કહે છે કે એમના દેવ એટલું જ નહીં, શ્રી રઘુનાથજી કહે છે, પણ એમના માટે અવતાર ગ્રહણ કરીને તેમના કાર્યો સાધીને એમને કૃતાર્થ કરી દે એવા જે દેવ છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ કૃષ્ણાય ગોવિંદાય. હા, ગાયો તથા બ્રાહ્મણોનું હિત કરનાર
બ્રાહ્મણ દેવ શ્રી કૃષ્ણને નમસ્કાર, એવું પદ પુરાણનું છે. આગળ કહે છે ધર્માત્મા. ધર્મ જેમનું સ્વરૂપ છે એવા શ્રી કૃષ્ણ જે કાંઈ કરે એ ધર્મ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અથવા તો ધર્મ રૂપ એવા યુધિષ્ઠિરના આત્મા રૂપ. ધર્મને માટે જ જે અવતાર ધારણ કરે છે એવા. ધર્મમાં જેમનું ચિત્ત છે, હા, ભગવાનનું ચિત્ત ક્યાં છે? ધર્મમાં જ જેમનું ચિત્ત છે એવા. પ્રભુ જ પોતે ધર્મ રૂપ છે. સત્ય, દયા, તપ, શૌચ, આ ધર્મના 4 પદો મુખ્યપણે કહેવામાં આવ્યા છે. બાકી તો એનો વિસ્તાર પછી ઘણો છે મનુસ્મૃતિ, પારાશર સ્મૃતિ આદિમાં. પણ મુખ્યત્વે સત્ય, દયા, તપ અને શૌચ, આ 4 મુખ્ય પદો, એ 4 પદ સહિત ધર્મ પાલન કરી પ્રભુનું સેવન કરવામાં આવતા પ્રભુ પ્રસન્ન થાય છે. ભગવદ ભજનમાં ક્યારેય અસત્ય ના હોવું જોઈએ. પ્રભુથી કાંઈ છુપાવી નહીં શકો. આખા ગામ સામે પાખંડ કરી શકશું, બધા સામે રમત કરી શકશું. ભગવાન સામે સત્ય, પ્રભુ સામે અને ગુરુ સન્મુખ સત્ય જેવા છો એવા રહ્યો. દયા, આપણો ધર્મ કોઈને ક્લેશ રૂપ, કષ્ટ રૂપ થતો હોય તો એવી પરિસ્થિતિમાં મહાપ્રભુજી એમ કહે છે કે સેવા છોડી દો. વૈષ્ણવ તો સર્વભૂત હિતે રતા, તાદ્રસી જન તેને જાણીએ. હા, તો એ ધર્મ બધા આપણે વૈષ્ણવના ચરિત્રમાં આપણે પ્રગટ જોઈ શકીએ. ધર્મના આ 4 જે મુખ્ય પદ છે, સત્ય, દયા, તપ, શૌચ. શૌચ એટલે શુદ્ધિ, આંતર અને બાહ્ય. તપ એમનું ભગવાન માટે છે. ભગવાન માટે આપણે જે તપ કરીએ ને એ તપ ફલિત થશે, બીજા કોઈ પ્રકારના તપ ફલિત નહીં થાય. ભગવત સંબંધિત જે હશે. દયા, દયા તો બાય ડિફોલ્ટ માનવીય ગુણ છે, વૈષ્ણવમાં તો હોવી જ જોઈએ. અને એટલા માટે જ પર દુઃખે દાજે ગણું. પેટાવો થોડું. તો ધર્માત્મા જે આ ધર્મો સહિત, કેમ કે પ્રભુ ધર્મરૂપ છે ને ધર્મની પડખે છે. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે. તો પ્રભુ ધર્મની પડખે છે અને એ ધર્મોનું પાલન કરતા કરતા જે આપનું ભજન કરે છે. તો એ બધા ધર્મ એક વૈષ્ણવમાં ક્યાં હોવા જોઈએ? તો દયારામભાઈ બહુ સુંદર એને વર્ણન કરતા પર દુઃખે દાજે ઘણું રે, પર દુઃખે દાજે ઘણું. પર દુઃખે દાજે ઘણું. હા, કરે કોઈનો ના દ્રોહ, કરે કોઈનો ના દ્રોહ. તાદ્રસી જન તેને જાણીએ, કરે કોઈનો ના દ્રોહ, કરે કોઈનો ના દ્રોહ. સાચા ઇન્દ્રિય જીત સદા. તો આ તાદ્રસી
તાદ્રશી જનના લક્ષણ એ ધર્મ 84-252 ચરિત્રો જોવો, એમાં એ ધર્મ, એ સત્યપણું, એ દયા, એ તપ, એ બધા ચારેય જે મુખ્ય પદ છે ધર્મના, એ આપને બધા ચરિત્રોમાં એકદમ હાઇલાઇટેડ, જેને કહે ને ઉડીને આંખે વળગે એવા આપને દેખાશે કે એકદમ સત્યતા, ગુરુ આગળ જેવા છે એવા. કોઈ એમાં ગુરુ આગળ કોઈ ઢાંકવાની કે પાખંડની કે કોઈ પ્રયત્ન, પ્રભુ સન્મુખ જેવા છે એવા. આખા ગામને રમાડી લેશું, ભગવાનને નહીં રમાડી શકીએ. ઈ બધાને રમાડવા વાળો છે, એને આપણે નહીં રમાડી શકીએ. તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ, તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન કે જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ ન કરે કોઈની. જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, કે સઘળે સમદ્રષ્ટિ જોય, સઘળે સમદ્રષ્ટિ જોય, તાદ્રશી જન તેને જાણીએ. હા, સઘળે સમદ્રષ્ટિ જોય, દર્શન કરતા માત્ર મારે, દર્શન કરતા માત્ર માં, દર્શન કરતા માત્ર મારે, ભૂલાવે પ્રપંચનું ભાન, ભૂલાવે પ્રપંચનું ભાન, સ્મરણ કરાવે શ્રી કૃષ્ણનું. ભૂલાવે પ્રપંચનું ભાન, ભૂલાવે પ્રપંચનું ભાન, સ્મરણ કરાવે શ્રી કૃષ્ણનું. નસાવે અઘયા જ્ઞાન, નસાવે અઘયા જ્ઞાન, તાદ્રશી જન તેને જાણીએ. મારા વાલા, રમાડશું રમાડશું રાખશું. તો એવા ધર્મ પ્રિય છે પ્રભુ. જો આપણી સેવામાં, આપણી ભજન પ્રક્રિયામાં ક્યાંય અસત્યપણું, ક્યાંય નિર્દયતા, ક્યાંય આળસ, પ્રમાદ, લૌકિકતા, અશુદ્ધિ, કેમ કે શુદ્ધાશ્ચ સુખીનાશ્ચ, તો એ બધું હશે તો એ પ્રભુની પ્રિયતા નહીં થાય. તો સત્ય, દયા, વૈષ્ણવ દયાળુ હોવો જોઈએ. આપણા નિયમો, આપણી જડતા, કઠોરતા એ આપણે ઊભી કરી છે હો મારા વાલા, એ પુષ્ટિ માર્ગની નથી. એ વ્યક્તિગત દોષોમાંથી ઊભી થયેલી વસ્તુ છે. કેમ કે અપરસ આપણા માટે છે, બીજા ઉપર ત્રાસ ગુજારવા માટે નથી, કે બીજાને દેખાડવા માટે નથી. આપણી શુદ્ધિ માટે છે, આપણી સેવા, આપણા પ્રભુ એની શુદ્ધિ માટે. સેવા માટે અપરસ છે, અપરસ માટે સેવા નથી. એ સાધારણ સમજ આપણી અંદર આપણે વિકસાવવી પડશે. તો દયા,
તપ. હવે આપણે બધામાં આળસુ થઈ ગયા. આપણું તપ શું છે? આપણું તપ એ છે કે ભગવાન માટે આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણને ઘસીએ. પ્રભુ માટે આપણે આ શરીરને ઉપયોગમાં લઈ આવીએ. એ આપણું તપ છે. શૌચ, શુદ્ધિ, આપણા તરીકે તો આપણે સાધન ગુરુ ઉપદિષ્ટ કરવાના જ છે ને શુદ્ધિ તો ભગવત નામથી, ભગવત સંબંધથી જ છે. એટલા માટે જ્યારે કલ્યાણ ભટ્ટજીએ પૂછ્યું કે કૃપાનાથ, રાવણને જ્યારે રામચંદ્રજીએ માર્યો અને એમાં આવે છે કે લગભગ બધાને મારી નાખ્યા, તો પછી એ રાવણનું સૂતક કોણે પાડ્યું હશે? ત્યારે શ્રી ગોકુલનાથજીએ હસીને આજ્ઞા કરી કે એ તો હજી સુધી પડાય છે. તો કલ્યાણ ભટ્ટજીએ કહ્યું કે કેવી રીતે? તો કહ્યું કે વૈષ્ણવ થઈને, વચનબદ્ધ થઈને જે સેવકો ભગવદ ભજન નથી કરતા, ભગવત સેવા નથી કરતા, એ રાવણનું સૂતક જ પાડે છે. 15 દી જ હોય, હોળમે દી વ્રત કરીને સેવા કરી શકીએ આપણે. હા, હવે સૂતકમાંથી બહાર નીકળી જવું. આ તો યુગના યુગ વહી ગયા, તોય હજી તો ભગવદ નામ કે ભગવદ સેવા નથી. નામ કે રૂપથી જો ભગવાનની હાજરી આપણા સંસારમાં નથી તો મારા વાલા સૂતકી જ છીએ. દયારામભાઈ કહે ને કે જે નામ વગરનો છે ને એને સૂતકી જ જાણો. તો આપણી શુદ્ધિ તો આપણા શરણાગતિના ચિહ્નો, કંઠી, માલા, આપણા મુખમાં, એટલે સર્વદા સર્વ ભાવેન ભજનીયો બ્રજાદીપ યહ ધન ધર્મ હિ તે પાયો. ધર્માત્મા છે પ્રભુ, અને આપણો ધર્મ શું છે એ આપણા ગુરુએ આપણને સ્વસ્ય અયમ એવ ધર્મો હિ ન અન્ય ક્વાપી કદાચન. ભજન સિવાય બીજું કોઈ આપણું ધર્મ નથી. ભજન જ આપણું સ્વધર્મ છે. અને એ ધર્મ કરશો તો એનાથી આ અલૌકિક ધનની પ્રાપ્તિ થશે. નીકે રાખે યશોદા મૈયા નારાયણ ગ્રહ આયો. જાધન કો મુનિ જપ તપ ખોજત વેદહુ પાર. વેદ પણ જેને નેતિ નેતિ કહી દે એવું એ મેરે સર્વસ્વ સો તો કુ પધરાઈ રહ્યો હું. તો એવું અદય દાન આપણને પ્રાપ્ત થયું છે. અને ભગવાન ધર્માત્મા છે, ધર્મ પ્રિય છે, ધર્મ જેનું સ્વરૂપ છે, ધર્મ જેની પડખે છે. તો જો આપણે આપણા સ્વધર્મને વળગીને રહેશું, સ્વધર્માચરણમ સત્યા, આચાર્ય ચરણ જે આજ્ઞા કરે એ શક્તિ પ્રમાણે સ્વધર્મનું આચરણ આપણે કરતા રહેશું તો મારા વાલા આ અલૌકિક ધનની મહત્તા, એ મહાત્મ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થશે ને એમના સાનિધ્યથી. કેમ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, એ સાનિધ્યથી કૃષ્ણ પ્રેમ પણ અંકુરિત થશે. તો મારા વાલા, એટલા માટે જ એક નામ છે એ કરી લઈએ, પછી આગળ આપણે ભક્તાનામ ચ પરીક્ષક. આપનામાં આપ ધર્માત્મા તો છે, પણ સાથે સાથે ભક્તોમાં એ ધર્મ છે કે નહીં એની પરીક્ષા પણ કરતા રહે છે. અને એટલે આ પ્રકરણમાં, અશ્વત્થામા વાળા પ્રકરણમાં દ્રૌપદીજીની પરીક્ષા થઈ ગઈ ને. કેમ કે પુત્રને માર્યો છે, પુત્રોની હત્યા થઈ, એનો હત્યારો ઊભો હોય તો કેવો ક્રોધ હોય. પણ દ્રૌપદીજી કોઈ સાધારણ વ્યક્તિત્વ નથી. તો એમની પણ પરીક્ષા થઈ ગઈ અને અર્જુન, યુધિષ્ઠિર આદિની પણ પરીક્ષા થઈ ગઈ. તો ભક્તોની પરીક્ષા લેવા વાળા. અશ્વત્થામાનો વધ કરવો જ જોઈએ એવી ભગવાનની આજ્ઞા. તે અંતઃકરણ પૂર્વક નથી, પણ પાંડવો અને દ્રૌપદીની પરીક્ષા અર્થે હતી.
વિવેક ધૈર્યાશ્રયમાં આચાર્ય ચરણે આજ્ઞા કરે ને કે વિશેષ તશ્ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. ભગવાનની કોઈ વિશેષ આજ્ઞા અંતઃકરણમાં સ્ફુરિત થાય તો ખબર કેમ પડે કે આ ભગવદ આજ્ઞા છે કે ભગવદ આજ્ઞા નથી? એનું પરીક્ષણ કેમ કરવું? અમારે એક મુખિયાજી હતા ને, એટલે એમને જે ખાવાની ઈચ્છા હોય ને એ અચાનક ભોગ ચોકી ઉપર આવી જાય ને પછી મુખિયાજી પ્રસંગે કહે કે મને રાતે સપનામાં ઠાકોરજીએ આજ્ઞા કરી કે કાલે આ તો આરોગવું જ છે. તો અંતઃકરણમાં કાંઈ આજ્ઞા થઈ તો એ ભગવદ આજ્ઞા જ છે કે નહીં એનું પરીક્ષણ કેમ કરવું? તો આપ કહે છે ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. ભગવાન ક્યારેય લૌકિક આજ્ઞા કરે જ નહીં. અને માનો કે કરે તો એ પરીક્ષાર્થ કરે છે. એટલે જ્યારે રામદાસજી આંખ બંધ કરીને એમને આજ્ઞા હતી ભોગ સમયે પ્રભુને પંખો કરતા ઉષ્ણકાલના દિવસોમાં, શ્રીનાથજી કહે છે કે આંખ ખોલને દર્શન કર. આજ્ઞા કરે છે કે રામદાસ આંખ ખોલ, હું આરોગું છું, એ દર્શન કર. પણ રામદાસ નેત્ર ના ખોલે, ગુરુ આજ્ઞા છે. અને મનમાં વિચારે કે હું આંખ ખોલીને દર્શન કરું એમાં તો મારું સુખ છે, એમાં ભગવાનનું શું સુખ છે? તો ભગવદ આજ્ઞા ક્યારેય દૈહિક કે લૌકિક ન હોય પણ હંમેશા અલૌકિક જ હોય. અને કદાચ ને ક્યારેક જો લૌકિક આજ્ઞા થાય તો ભક્ત સ્મય પ્રણેતા ચ ભક્તાનામ ચ પરીક્ષક. કેમ કે ભગવાન પરીક્ષા પણ કરે કે આનામાં ધર્મ કેટલો છે, કોણ કેટલા પાણીમાં છે. તો ભક્તોનું પરીક્ષણ કરનાર એટલે અહીં એ પ્રકરણનું નામ છે કે જ્યાં અશ્વત્થામાને પકડી લાવ્યા, એને મારવાની આજ્ઞા કરી. દ્રૌપદીજીએ દયાની દ્રષ્ટિથી જોઈ, ગુરુપુત્ર માની અને પગે લાગ્યા. એ જે પ્રકરણ આખો છે ત્યાં એવી રીતે એવી લીલા પ્રગટ કરીને ભગવાને ભક્તોની પરીક્ષા કરી. તો મારા વાલા, આપણે 39માં નામ સુધી 39 સુધી અંગ્રેજીમાં બોલવું પડે. હા, કેમ કે હવેના છોકરા 39માં સમજે નહીં. એટલે તો આવતીકાલે 40માં નામથી પ્રારંભ કરશું. આજ માટે અહીં સુધીનો ક્રમ રાખીએ. આશ્રયનું પદ ગાન કરી અને આજના આપણા ક્રમને વિરામ આપશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બિન સબ જગમાં જય દ્રઢઈન ચરણ ઘેરો. સાધન યોર નહીં યા કલી મેં જાસુ હોત નિવેરો. સૂર કહા
द्वारकाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की। श्री गुसाई जी परम दयाल की। श्री मदन मोहन लाल प्यारे की जय। श्री नटवर लाल प्यारे की।